અને એના હેત થવા માટે એના ગુણ વિચારવા પડે, એની કુરબાની વિચારવી પડે, એની ફનાગીરી વિચારવી પડે. વિચાર તો કરો, 11 વર્ષની ઉંમરે નીકળી ગયો. આપણે આવડી ઉંમરે નથી નીકળી શકતા દાસભાઈ. અને વોટ એ ગ્રેટ વચન માંગ્યું એને. 19 વર્ષની ઉંમરે તમારા ભક્તોના દુઃખ મને આવે, દારિદ્ર મને આવે. અરે આ ફનાગીરી એટલે જ વિચારો કેમ યાદ નથી આવતા મહારાજ? મેં કીધું એક કયો વાત છે જેમાં મહારાજ તમને યાદ આવે? તો આ તો પેલું જ હોવું જોઈએ ને, કે આપણા જન્મ પહેલા એને માગી લીધું છે કે પ્રારબ્ધ હું ભોગવીશ, એ ખાધે પદે અનવસ્ત્રે સુખી ગઈ. નહીં તો કુંજણે સુઈ થવાના હોત, એને બદલે ખાવા મળે છે, કારણ કે કુંજણે કેવાય કર્મ કર્યા હશે. અહીં તો એક શુભ કર્મ કર્યું હોય તો પાવતી લઈ લે છે, લખી નાખે છે ને દિવાલ ઉપર તકતી લગાડી દે છે. તો ખોટા કર્મ કર્યા છે ને ક્યાંય તકતી છે? એનું ભોગવતા નહીં હો એટલે સુડીનું દર્દી કાંટે કાઢતા હોય તો આપણે સમજીએ દુઃખી છે, મહારાજ અમારા દુઃખ લીધા નથી. અરે વોટ એ ગ્રેટ થિંગ. લીધા ન લીધો વખત પણ માગી તો જુઓ. આપણે કોઈનું ઘરનાનું નથી માગતા. ધેટ્સ વાય પડે પર યાદ આવે એવું સ્વરૂપ હોય તો ઘનશ્યામ પાંડે એક ક્ષણ ભૂલાય નહીં. જો આ યાદ હોય, ઓબ્લિગેશન, ઉપકાર. આપણે આવ્યા પહેલા એને માગી લીધું છે 200 વર્ષ પહેલા કે ભાઈ આ મને આવે. અને આ કર્યું ત્યારે એની ઉંમર ખાલી 19ની હતી માગ્યું ત્યારે. અને માગ્યું હજી સુધી નિભાવે છે. એવા શું કરી નાખ્યા છે કર્મ, હજી સુધી આવે છે તેડવા, સમજણ આપીને પોતાના ધામમાં લઈ જાય છે. વોટ એ બિગ સેક્રિફાઈસ. આપણે અહીંથી કોઈક હરિભક્તો હોય કે સગાવાલાય કોઈ બોરીવલમાં દેહ મૂક્યો તો માંડી વળે છે, ભાઈ ક્યાં જાશું, 2-4 કલાક ક્યાં જશે, 2 કલાક નથી જતા. ને આ ગમે અક્ષરધામનું તખ્ત મૂકીને સામાન્ય એવા જીવને ભક્તો એને તેડવા આવે છે. ઓછી વાત છે? એટલા માટે તો એના તરફ પ્રેમ થવો જોઈએ. કાને કુંડલ, માથે મુગટ ન જોયા તો કાંઈ વાંધો નહીં, બટ વોટ હી હેઝ ડન દેટ ઇઝ હિસ્ટોરિકલ ફેક્ટ. બાકી ઓલું નથી દેખાણું સ્વરૂપ કે તેજમાં તેજાયમાનને અતિશય તેજ તેજ એ ન જોયો, કાંઈ નહીં. આ લખ્યું છે એ તો તમે સાંભળ્યું છે ને કે ભાઈ એને કીધું છે કે તમારા ભક્તોના દુઃખ મને આવે, એના હાથમાં રામ પાત્ર હોય તો હું ભોગવું, એનો અસ્તે સુખી થાય. વોટ એ ગ્રેટ થિંગ એટ ધ એજ ઓફ 19. 19 વર્ષની ઉંમરે આ કોણ શીખડવા ગયું હતું? આ ગુરુ જ આવાક થઈ ગયા ને રામાનંદ સ્વામી જ વિચારમાં પડી ગયા કે ગજબ છે. નહીં તો બીજા અત્યારના બોલે કે બહુ મોટી કથા કરીએ ને ભાગવતની અંદર 7 દિવસને પારાયણ કરી નાખે ને જય જયકાર થઈ જાય એવું માગે. આને દુઃખ માગી લીધા. અને ગુરુથી તો આશીર્વાદ મળે કે આ ફરજ આ તારે બધા સંકલ્પ પૂરા થશે. અને ગુરુના સંકલ્પ બંધ કરાવી નાખ્યા. ગુરુ વિચારમાં પડી ગયા કે શું ભાગે હદ છે ને. અને એટ ધ એજ ઓફ 19 પૂરી મૂછ નથી ઉગી, દાઢી નથી ઉગી પૂરી. ગ્રેટ પર્સનાલિટી. ભૂલી જાઓ પુરુષોત્તમ નારાયણને, અનંત કોટ, એ બધું ભૂલી જાઓ એઝ એ હ્યુમન બિંગ. વોટ એ ગ્રેટ થિંગ ઇઝ આસ. તો એ જ નથી થતું. એટલે આજે કરો છો ને એ ભક્તિ નથી. આ તો બીજું કાંઈ નથી કરી શકતા એટલે આ કરે છે. ઇઝ નો ઓલ્ટરનેટિવ ટુ ધીસ. હમણાં મૂકી દઈ કાંઈ એવો પ્રસંગ આવી ગયો ઘરમાં કે આ તો ભાઈ સગાઈમાં જવાનું છે કે લગ્નમાં જવાનું છે કે આ થોડા રિસેપ્શનમાં જવાનું છે, નહીં તો એ ભક્તિ નહીં.